પ્રદેશ પ્રમુખના નામ અંતર્ગતની જે કાઉન્ટડાઉન જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે આવતીકાલથી આ નોટિફિકેશન જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે ચૂંટણી જે છે તે યોજાવાની છે ને તેને લઈને પ્રદેશ પ્રમુખ ખાતે પણ પ્રદેશ કાર્યાલય ખાતે પણ ધમધમાટ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દીધી છે। જે અંતર્ગતની વાત કરીએ તો ફોર્મ સ્વીકારવાની તારીખ જે છે તે આવતીકાલે યોજાવાની છે। 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ફોર્મની સ્વીકારણી જે છે તે થવાની છે। ત્યારબાદની વાત કરીએ તો ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ આવતીકાલે થવાની છે, એટલે કે 3 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આ ફોર્મ ચકાસણીની કામગીરી જે છે તે યોજાવાની છે। અને એ જ અંતર્ગતની વાત કરીએ તો ફોર્મ પરત ખેંચવાની જે વાત છે તે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીની જે છે તે રાખવામાં આવી છે। મહત્વનું એ છે કે મતદાનની પ્રક્રિયા જે છે તે 4 તારીખને શનિવારે જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે અને મતગણતરી જે છે તે 4 તારીખે થવાની છે, એટલે કે આગામી 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે છે તે મળી જશે। અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ વિવિધ નામોની જાહેરાત જે છે તે પણ કરવામાં આવી છે। જે અંતર્ગતની વાત કરીએ તો 200થી પણ વધારે નામો જે છે તે મતદાન પ્રક્રિયાની અંદર જોડાવાના છે, જેમાં લોકસભાના જે સંસદ સભ્યો જે છે તેમાંથી 10% પ્રમાણેના નામો જે છે તેની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ તેમાં મતદાન પ્રક્રિયા કરવાના છે। CR પાટીલનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે। એ જ અંતર્ગતની વાત કરીએ તો મનસુખ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી જે છે તે પણ મતદાન પ્રક્રિયાની અંદર સામેલ થવાના છે, ને નીમુબેન બામણિયા જે છે તે પણ આ મતદાન પ્રક્રિયાની અંદર સામેલ થવાના છે। મહત્વનું એ છે કે 200 જેટલા લોકોનો સમાવેશ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કમલમ ખાતે જે મતદાર યાદી જે છે તે પણ લગાવી દેવામાં આવી છે, અને આ પ્રકારના નામો જે છે તે કરી દેવામાં આવે છે। ધારાસભ્યો જે છે તેમના નામો જે છે તે પણ દર્શાવવામાં આવ્યા છે, એટલે કે તેઓ પણ મતદાન પ્રક્રિયાની અંદર પોતે મતદાન કરવાના છે। આ પ્રકારનું નોટિસ બોર્ડ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે લગાવવામાં આવ્યું છે। તેમાં તમામ પ્રકારના જે ક્રમવાઇઝ તમે જોઈ રહ્યા છો કે પ્રદેશ પ્રમુખ પરિષદના ચૂંટણી પ્રક્રિયાના મતદાનની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે। જે અંતર્ગતની વાત કરીએ તો વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી 10% જે લોકો જે છે તે આ મતદાન પ્રક્રિયાની અંદર જોડાવાના છે। પ્રદેશ પરિષદના પ્રતિનિધિ તરીકે પણ વિવિધ નામો જે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે પ્રદેશ પ્રમુખ કોણ તે અંતર્ગત સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। ત્યારે તે અંતર્ગતની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળતું આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રની અંદરથી 6 જેટલા પ્રદેશ પ્રમુખો ભારતીય જનતા પાર્ટીને મળી ચૂક્યા છે। અને ત્યારબાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી કોઈ એવો ચહેરો નથી કે જે પ્રદેશ પ્રમુખ બન્યું હોય। એ જ રીતે મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો તેમાંથી પણ કોઈ પણ વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બન્યો હોય તે પ્રકારની વાત નથી। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્તમાન પ્રદેશ પ્રમુખ જે છે તે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે, અને દક્ષિણ ગુજરાતને વર્ષો પછી પ્રતિનિધિત્વ મળ્યું હોય તે પ્રકારની વાત છે। કારણ કે અગાઉ જે છે તે એક જે છે તે દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે મળ્યા હતા, અને ત્યારબાદ હવે આગામી દિવસોની અંદર પ્રદેશ પ્રમુખ કોણ તે અંતર્ગતની જે ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે। જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર હાલ તો 2 નામોની ચર્ચા જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે, એટલે કે મધ્ય ગુજરાતના 2 નામોની અંતર્ગતની વાત કરીએ તો તેમાં દેવસિંહ ચૌહાણ જે છે તેમનું નામ મોખરે ચાલી રહ્યું છે। એ જ રીતે અર્જુનસિંહ ચૌહાણ જે પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે, અને તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તેમનું નામ પણ હોટ ફેવરિટ તરીકે મધ્ય ગુજરાતમાંથી ચાલી રહ્યું છે। તેમને આ પ્રતિનિધિત્વ મળે તો નવાઈ નહીં, કારણ કે તેઓ જિલ્લા પ્રમુખની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે, કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, અને RSS સાથે સીધું જે છે તે સંપર્કમાં રહેતા હોય છે, એટલે તેમનું ચાન્સ લાગી શકે તો નવાઈ નહીં। તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે। એ જ રીતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર 3 નામોની ચર્ચા જે છે તે હાલ મોખરે ચાલી રહી છે। વર્તમાન ચેરમેન બનેલા બનાસ ડેરીના અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેનું જે સુકાન સંભાળી રહ્યા છે શંકર ચૌધરી, તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી તેમને પણ મેદાને ઉતારી શકે તો નવાઈ નથી। બનાસકાંઠાથી તેઓ આવે છે, એટલે કે ઉત્તર ગુજરાતનો મજબૂત ચહેરો જે છે અને OBC સમુદાયમાંથી આવે છે, તેમના નામની પણ ચર્ચા ચાલી રહી છે। એ જ અંતર્ગતની વાત કરીએ તો બીજું નામ જે છે તે જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે। રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે। મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે, શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે, અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું છું। તારીખ
બે એટલે આજે મતદાર યાદી છે જે 292 જેટલા એમાં મતદાતાઓ છે, એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે. ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે. પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી. ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે. પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે. મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનીય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી, તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે. બસ આટલી જ મારે જાહેરાત કરવાની.